લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ આપમાં મોટું ભંગાણ સર્જાઈ રહ્યું છે। આવતીકાલે ભાજપમાં મોટો ભરતી મેળો 10,000 વિવિધ પક્ષના કાર્યકરો ભાજપમાં ભળી શકે છે। કમલમમાં વિવિધ પક્ષના કાર્યકરો કરશે કેસરિયા। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ। तो लोकसभा चूंटणी पहला कांग्रेस ने झटको। मोरबी कांग्रेस में राजीनामानो दौर। महामंत्री शहर कांग्रेस प्रमुख चेतन एरवाडियानु राजीनामु। अगाऊ पूर्व प्रमुख जयंती पटेले पण आप्युं हतुं राजीनामु अने चेतन एरवाडिया, अश्विन वेडजा, प्रकाश बावरवानु राजीनामु। किशोर चिखलिया भाजपमां जोडाया हता। आणंदथी अकस्मातनी घटना सामे आवी छे। बेफाम कार चालके कार अने बाइकने अडफेटे लीधुं छे। 3 वाहनोने अडफेटे लई कार बिल्डिंगमां અથડાઈ હતી અને કાર ચાલક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાની પણ શક્યતા છે। તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આપ જોઈ શકો છો કે કાર ધડાકાભેર અથડાઈ હતી, બાઇક પણ ફંગોળાઈ ગયું હતું અને કારને પણ નુકસાન પહોંચ્યું છે। जो कि जोरदार थी धड़ाकाभेर अवाज आव्यो तो आसपासना लोको पण एकत्रित थई गया। तो कार चालक सहित 3 लोको ईजाग्रस्त थया छे। कार चालक नशानी हालतमां होवानी शक्यता छे। अकस्मातनी વધુ એક ઘટના સામે આવી છે। આણંદથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બેફામ કાર ચાલકે કાર અને બાઇકને અડફેટે લીધું હતું। તો 3 વાહનોને અડફેટે લીધા હતા, ત્યારબાદ લોકો પણ એકત્રિત થઈ ગયા। તો મોટો સવાલ હવે એ છે કે એક જે બાબત સામે આવી રહી છે, કાર ચાલક નશાની હાલતમાં હોઈ શકે છે તે પ્રકારની બાબત સામે આવી રહી છે, જો કે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે કે શું કાર ચાલક નશાની હાલતમાં કાર હંકારતો હતો, કારણ કે સીધું જ તે બાઇક સાથે અથડાય છે આ કાર અને ત્યારબાદ દિવાલ સાથે અથડાય છે અને થંભી જાય છે। તો જે કાર ચાલક હતો તે પણ લોહી લુહાણ થયો હોય, એક મહિલાને પણ ઈજા થઈ છે, તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા જનક પાસેથી। જી જનક, ચોંકાવનારા એક વિડીયો દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરંતુ અકસ્માત થયો કેવી રીતે? એક બાબત એ સામે આવી રહી છે કે કાર ચાલક નશામાં હોઈ શકે છે। ચોક્કસ સંધ્યા, છેલ્લા 1 મહિનામાં આ લગભગ 9મી ઘટના છે। આણંદના ટાઉન હોલ વિસ્તારમાં એક બેફામ કાર ચાલકે 2 બાઇક ચાલકોને અડફેટે લીધા હતા અને 2 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ત્યાં નજીકમાં એક સીસીટીવી કેમેરાની ફૂટેજ છે, જે વિઝ્યુઅલમાં સ્પષ્ટ દેખાય છે કે એક જે દુકાનનો એક વિસ્તાર છે ત્યાં આ રીતે કાર ચાલક એનો સ્ટીરિંગનો કાબુ ગુમાવ્યો હતો। ત્યારબાદ ન્યૂઝ 18 એની સાથે વાત કરવાનો બી પ્રયાસ કર્યો અને એની જે સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે એની જબાન બોલતી વખતે લડખડાતી હતી, એટલે જાણે એક જે નશો કરીને જે વ્યક્તિ બેઠી હોય અમે જે રીતે વાતચીત કરે એવું સ્પષ્ટ દેખાતું હતું। હાલ તો પોલીસ આ વિશે તપાસ કરી રહી છે અને જે 2 ઘાયલ લોકો હતા એને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે। સદનસીબે આ જે કોઈ ઘાયલો છે એને બહુ સામાન્ય ઈજા છે। જી સંધ્યા। જી જનક, આપનો આભાર। સુરતમાં પરણિતાએ 9મા માળેથી લગાવી છે છલાંગ। 30 વર્ષીય પરણિતાએ કર્યો છે આપઘાત અને ઘરની બાલ્કનીમાંથી મોતની છલાંગ લગાવી છે। સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે। તો પરણિતાએ 9મા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો છે। 30 વર્ષીય પરણિતાએ આપઘાત કર્યો છે। તો બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, એક મહિલાનું મોત અને આપઘાતનો આ કેસ છે, શું કારણ આની પાછળ? બિલકુલ, સુરતના પાલ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીત મહિલા અચાનક પોતાના ઘરના 9મા માળેથી એટલે કે બાલ્કનીમાંથી જે રીતે જમ્પ લગાવી મોતને વાલું કર્યું છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। કારણ કે પરિણીતાએ 9મા માળેથી જે રીતે આપઘાત કર્યો છે તેને લઈને ઘણા બધા રહસ્યો ઘૂંટાઈ રહ્યા છે। કારણ કે મહિલાએ એવું તો શું થયું કે 9મા માળેથી કૂદીને આપઘાત કરવો પડ્યો। મહિલાનું પડતાની સાથે ઘટનાસ્થળે કરુણ મોત થયું છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલ આ મહિલા મોતને પેટી છે, જેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। જી કીર્તેશ, આપનો આભાર।
તાપીમાં 10 ગામના આદિવાસીઓએ ધરણા કર્યા છે. કુકરમુંડા સેવા સદન ખાતે ધરણા પર બેઠા છે આદિવાસીઓ. આવાસ, રોજગારી, પાણી, વીજળી મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. અગાઉ મામલતદારને તેઓએ આવેદનપત્ર પણ આપ્યું હતું. જોકે અત્યાર સુધી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભારે રોષ વ્યાપ્યો છે અને જેના કારણે જ તેઓ ધરણા પર બેસી ગયા છે. તેમના પ્રશ્નો છે આવાસ, રોજગારી, પાણી, વીજળી. આ તમામ પ્રશ્નોને લઈને ઘણા લાંબા સમયથી તેઓ ચિંતિત છે. આવેદનપત્ર આપ્યું હોવા છતાં પણ હજુ સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, જેના કારણે 10 ગામના આદિવાસીઓ ધરણા પર બેઠા છે. જોવાનું રહેશે કે આજે તેમને હવે કયા પ્રકારનો જવાબ આપવામાં આવે છે કે આજે પણ આશ્વાસન જ માત્ર આપવામાં આવે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હેમંત પાસેથી. જી હેમંત, 10 ગામના જે આદિવાસીઓ છે તે ધરણા પર બેઠા છે. સંજય, ચોક્કસથી જણાવી દઉં કે તાપીના છેવાડાનો આ કુકરમુંડા તાલુકો છે, જેમાં 10 થી વધુ જેટલા ગામો છે, જેમાં વિકાસ હજુ પહોંચ્યો નથી. ખાસ કરીને જે આવાસ, રોજગાર, પાણી અને વીજળી, રોડ રસ્તાને લઈને અનેક વખત ગામ લોકો દ્વારા માંગણીઓ કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ આપવામાં આવે છે. છતાં પણ તંત્ર દ્વારા હજુ કોઈ તસ્દી ન લેવાતા ગામ લોકોએ આજે ધરણા પર બેસી ગયા છે અને ઉગ્ર માંગ કરી રહ્યા છે. જી સંજય. જી હેમંત, આપનો આભાર. ખંભાળિયા પોરબંદર હાઈવે પર ગાંડા બાવળનું સામ્રાજ્ય વધી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રોડની બંને સાઈડ પર 5 થી 6 ફૂટ સુધી બાવળની ડાળખીઓ આવી જતા વાહન ચાલકોને બાવળ વાગવાની શક્યતા છે. ઉપરાંત બાવળના કારણે સામસામે આવતું વાહન પણ જોઈ શકાતું નથી, જેથી અકસ્માતનો ભય વધુ રહે છે. વાહન ચાલકોની માંગ છે કે ખંભાળિયા પોરબંદર પાસે આવેલા ગાંડા બાવળને વહેલી તકે દૂર કરવામાં આવે, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ખંભાળિયા પોરબંદર હાઈવે ઉપર આ ગાંડા બાવર એટલા વધી ગયા છે કે રોડની સાઈડમાં આવી ગયા છે રોડ ઉપર, અને કોઈ વાહનને ઓવરસાઇડ કરવી હોય ને તો અકસ્માત થવાનો ભય રહે છે. તો તંત્રને એવી માંગ છે કે વહેલી તકે આ બાવળનો નિકાલ કરે. અત્યારે આપણે ખંભાળિયા પોરબંદર રોડ ઉપર જોઈ શકીએ કે રોડ ઉપર જે ગાંડા બાવળ છે એ રોડ ઉપર એટલા બધા આવી ગયા છે કે ટુ વ્હીલ વાળાને અપડાઉન જે કરતા હોય ટુ વ્હીલ વાળા, એના માટે અકસ્માત સર્જે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. જે આ ગાંડા બાવળ જે રસ્તા ઉપર આવી ગયા છે એના માટે થઈને વાહન લઈને જવામાં તકલીફ પડે છે. ખાસ કરીને જ્યારે બે વાહન સામસામે આવી જાય છે ત્યારે સાઈડમાં, અને જ્યારે પવન વધારે હોય છે ત્યારે સામેથી વાહન આવતું હોય છે તો એ તકલીફ પડે છે કે આપણી બાઇક એ બાજુ જવામાં બાવળ લાગવાની બીક છે. અમદાવાદમાં લાંચીઓ પોલીસ કર્મી પકડાયો છે. રખિયાલમાં એસીબીની ટ્રેપ હતી અને એએસઆઈ 1,35,000ની લાંચ લેતા ઝડપાયો છે. 10 લાખની લાંચની માંગ કરી હતી. જુગારમાં જામીન લાયક કેસ કરવા અને પોલીસ સ્ટેશનથી જામીન આપવા માટે માંગ કરી હતી. તો અકબર શાહ દિવાન નામનો એએસઆઈ ઝડપાયો છે, જ્યારે કે એક કોન્સ્ટેબલ ફરાર છે. સુરતમાં આશ્રમ રોડ પરથી ત્યજી દેવાયેલી હાલતમાં બાળકી મળી આવી છે. શહેરના કતાર ગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી છે. બાળકીનો રડવાનો અવાજ સાંભળતા જ રાહદારીઓની બાળકી પર નજર પડી હતી અને હાલમાં બાળકીને સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. અહીંયા સુરત સિવિલમાં સવારે 108 વાળા એક નવજાત બાળકીને લઈને આવેલા હતા, જે કતારગામ બાળાશ્રમ પાસેથી મળી આવેલ હતી. બાળકીની સ્થિતિ હાલ સ્ટેબલ છે અને એને આગળ વધુ સારવાર માટે એનઆઈસીયુમાં મોકલવામાં આવી છે અને કતારગામ પોલીસને જાણ કરવામાં આવી છે.